કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ભારત રત્ન એવા અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ છે. જે જન્મજયંતિના અવસરે અલગ અલગ અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. અમે દર વર્ષે કચ્છની અંદર ટીબીના દર્દીઓ સાથે એક કાર્યક્રમ કરીએ છીએ. એમને પોષણ કીટ આપીએ છીએ. 4 વર્ષ પહેલાં 9,000 જેટલા કચ્છની અંદર ટીબીના દર્દીઓ હતા. છેલ્લા 4 વર્ષથી સરકારની સાથે રહી કરી ટીબી હોસ્પિટલ સાથે રહીને આપણે દાતાશ્રીઓના સહયોગથી એક અભિયાન ઉપાડ્યું અને હમણાં જ જેમ આ સાહેબે કીધું કે ગયા વર્ષે પણ 3,000 દર્દીઓ સાજા થયા. આ ચાલુ વર્ષે પણ હવે માત્ર કચ્છની અંદર 3,000 દર્દીઓ બચ્યા છે. હવે એ 3,000 દર્દીઓ અમે આ 2026માં એક વર્ષની અંદર 0 કચ્છની અંદર લાવવા માંગીએ છીએ. તો સરકારની સાથે અમે બધા ખંભે ખંભા મિલાવી કરી અમારા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા અન્ય બધા આ લોકો પણ આમાં સક્રિયતા સાથે સૌ અમે કામ કરી રહ્યા છીએ. અને આ ચાલુ વર્ષે અમારી ઈચ્છા છે કે સરકાર સાથે રહી કરી અને ટીબી હોસ્પિટલ સાથે રહી કરી અને અમે કચ્છની અંદર જે છે કે ટીબીના દર્દીઓ 0 થાય એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. આપણે જે છે કે જે ડૉક્ટર જે રીતે અહીંથી આપણને કે એ રીતે આપણે એમની પોષણ કીટ બનાવતા હોઈએ છીએ. 1 મહિનો 2 મહિના સુધી ચાલે એવી પોષણ આહાર કીટ આપણે બનાવીએ છીએ મજબૂત, અને એ વ્યવસ્થિત ચાલી શકે. ક્યાંક નબળો માણસ હોય, કોઈ ગરીબ માણસ હોય તો ઘણી વખત એમને જો પોષણ બરાબર ન મળતું હોય તો પણ એને તકલીફ ઊભી થતી હોય. તો જ્યારે અમે ટીબી હોસ્પિટલ સાથે એમના અધિકારીઓ સાથે મળ્યા એટલે એમની જ આ રાહે હતી કે બનતા પ્રયત્ન આપણે સારી પોષણ કીટ આપીએ તો એમને સહયોગ મળે. અને જે અમે અમારી સંસ્થા હોય, દાતાશ્રીઓ હોય કે અન્ય જે પણ આમાં અમને મદદ કરતા હોય એમના સહયોગથી અમે આ પોષણ કીટ તૈયાર કરી છે અને ટીબીના દર્દી સુધી પહોંચાડી છે. આજના દિવસનો કાર્યક્રમ એ છે કે આપણા માજી વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીનો 100મો જન્મદિવસ અને ગુડ ગવર્નન્સ ડેના નિમિત્તે આપણા કચ્છ અને મોરબી જિલ્લાના માનનીય શ્રી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને ટીબી દર્દીને 100 પેશન્ટને કીટનું વિતરણનો કાર્યક્રમ રાખ્યો, જેથી કરી ટીબીના દર્દીને એને પોષણ મળતું રહે. આપણે 2 રીતે ટીબીના દર્દીને સહાય કરીએ છીએ. એક આર્થિક સહાય કરીએ છીએ, જે આપણે સરકાર તરફથી એમને 6,000 રૂપિયા આપવામાં આવે છે 6 મહિનાની અંદર. સારો પહેલો હપ્તો 180 દિવસમાં અને બીજો હપ્તો 180, 2 હપ્તા 3,000ના નિમિત્તે આપવામાં આવે છે. અને જનજાગૃતિ નિમિત્તે આ પોષણ કીટનું વિતરણ દાતાઓ તરફથી કરવામાં આવે, જેથી કરી લોકોમાં જાગૃતિ થાય ટીબી. હાલની આજની તારીખમાં 2025મી તારીખ સુધીમાં આપણે ગણીએ તો 3,288 દર્દી નોંધાયેલ હતા, જેમાંથી 98% દર્દી સાજા થઈ ગયા છે, જે ખૂબ જ સારી વાત છે.